હવે આપ આણંદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પરેશ મકવાણા. આણંદ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જિલ્લામાં પુરાતન શિવાલયોમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે વાતાવરણ ભક્તિભાવપૂર્ણ બન્યું છે. શ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથને રીઝવવા વિવિધ અભિષેક તેમજ પૂજા અર્ચના કરી રહ્યા છે. શ્રાવણ માસની સાથે જ હવે પર્વોની હારમાળ શરૂ થઈ છે. જિલ્લામાં રક્ષાબંધન, વટસાવિત્રી અને દશામાના વ્રતની હર્ષભેર ઉજવણી કરાઈ હતી. અષાઢી મેઘમહેર પછી આણંદ જિલ્લામાં મોસમની શરૂઆતથી અત્યાર સુધીનો વરસાદ જોઈએ તો 8 તાલુકા પૈકી બોરસદમાં સૌથી વધુ 795 મિલીમીટર, ખંભાત અને આણંદમાં 680 મિલીમીટર, પેટલાદમાં 647 મિલીમીટર, તારાપુરમાં 632 મિલીમીટર, સોજિત્રામાં 525 મિલીમીટર, આંકલાવમાં 510 મિલીમીટર અને સૌથી ઓછો ઉમરેઠ તાલુકામાં 371 મિલીમીટર નોંધાયો છે. વરસાદે છેલ્લા પખવાડિયાથી વિરામ લીધો છે અને જ્યારે હજુ 1.5-2 મહિના બાકી છે ત્યારે અત્યાર સુધી જિલ્લામાં મોસમનો 50%થી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. આણંદ જિલ્લામાં જુલાઈ માસના પ્રારંભે ખેતી પાકોનું વાવેતર શરૂ થતું હોય છે. આ વર્ષે જૂન માસના ઉત્તરાર્ધમાં વરસાદ શરૂ થયા બાદ ખેડૂતોએ તૈયારી કરી દીધી હતી. આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લાના 8 તાલુકાઓમાં 14 ઓગસ્ટ સુધી કુલ 1,46,731 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. 1,17,987 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું છે, જેમાં સૌથી વધુ ખંભાત તાલુકામાં 34,963 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. શાકભાજીનું વાવેતર 10,415 હેક્ટરમાં અને ઘાસચારાની 11,460 હેક્ટર જમીનમાં વાવણી કરવામાં આવી છે. આંકલાવ તાલુકાના ગંભીરા નજીક મહીસાગર નદી પર ગત 9 જુલાઈના રોજ વચ્ચેથી બ્રિજ તૂટી પડવાને કારણે 10 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા, પરંતુ એક કેમિકલ ભરેલું એક ટેન્કર લટકતું રહી ગયું હતું. આ ઘટનામાં 28 દિવસ બાદ આણંદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા પોરબંદરની મરીન એજન્સીને કામ સોંપીને તેને બહાર કાઢવાની તૈયારી ચાલતી હતી, જે ગત 5મી ઓગસ્ટે સફળતાપૂર્વક પુલ પરથી ઉતારી લેવાયું છે. આ અંગે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ફસાયેલા ટેન્કરને બહાર કાઢવા માટે વિવિધ તજજ્ઞોની મદદ લેવામાં આવી હતી. આ ટેન્કરને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MERC મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ટેન્કરને સલામત રીતે બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી 10મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. બીજી તરફ અમૂલ ડેરીના સત્તા હસ્તગત કરવા માટે ભાજપ દ્વારા રણનીતિ ઘડી નાખવામાં આવી છે. તેની સામે વિરોધી જૂથ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આણંદના પ્રાંત અને ચૂંટણી અધિકારી ડોક્ટર મયુર પરમાર દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણીના કાર્યક્રમ મુજબ ચૂંટણી 10મી સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે. ચૂંટણીમાં ઝંપલાવ્યા માટે ઉમેદવારો 20મી ઓગસ્ટથી ઉમેદવારીપત્ર ભરી શકશે. ઉમેદવારીપત્ર 28મી ઓગસ્ટના રોજ બપોરના 3 કલાક સુધી ભરી શકાશે. 30મી ઓગસ્ટના રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે અને 12મી સપ્ટેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કામચલાઉ મતદાર યાદીમાં 1,195 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સામે રજૂ કરાયેલી 61 વાંધા અરજીનો નિકાલ કરતા ફાઇનલ મતદાર યાદીમાં 1,210 મતદારો નોંધાવવામાં આવ્યા છે. 79માં સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી સોજિત્રાની હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લાવાસીઓને ઉદબોધન કરતા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા મહાપુરુષો અને નામી અનામી શહીદોને યાદ કરી તેને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કલેક્ટરે પાકિસ્તાન દ્વારા ભારતના સાર્વભૌમત્વને પડકારતા પહેલગામ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં ભારતે અંજામ આપેલા ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ઓપરેશન સિંદૂર મિશન એ માત્ર એક સૈનિક કાર્યવાહી નહીં, પરંતુ ભારતની ઈચ્છાશક્તિ, રાષ્ટ્રીયતાનો ઉદ્ઘોષ અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સનો સંકેત હતો. હમણાં જ આપે આણંદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા પરેશ મકવાણા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.